રામ રામ બધા ભાઈઓને ઉત્તર ગુજરાતી સૂર્ય ચૌધરી. આપણો ઉત્તર ગુજરાત ચૌધરી સમાજ જે પાલનપુર કલેક્ટર કચેરીએ ભેગો થયો હતો 18 જુલાઈના કાલે, એનું કોઈ પગલાં લેવામાં નહીં આવ્યા. જે કારણે આપણે ભેગા થયા હતા કે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ થવામાં આવે ને મુખ્ય આરોપીને જ ગિરફ્તાર કરવામાં આવે ને એને જ સજા થવી જોઈએ. એનું કોઈ અત્યાર સુધી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. અજમલભાઈ ચૌધરીની આખી ઘટના હું ટૂંકમાં સમજાવું. હું એક સાધુ છું, ભગવાધારી છું અને મંદિરનો પૂજારી છું. જે હોય, મારો કોઈ દુશ્મન છે, મારાથી કંઈ નથી બનતું. પછી હું શું કરું? જે મારા માણસો છે મંદિરમાં કામ કરવાવાળા યા મંદિરના બહારના કોઈ બી વ્યક્તિ, ઠીક છે, એમને હું બોલાવું અને હું કહું એમને કે તમે જાઓ અને મારા દુશ્મનને ઉપાડીને અહીંયા મંદિરમાં લાવો અને એને મારો. મારો એટલે એટલો મારો કે કોઈ સીમા ન હોય. જે વિડીયા બહાર ફરે છે એટલે કંઈ નથી, નોર્મલ છે. એમની જોડે અજમલભાઈ જોડે બહુ ખરાબ કૃત્ય કરવામાં આવ્યું. પછી બાપજીએ કપડાં પહેરાવ્યા, જે હોય, અને કપડાં પહેરાવીને પછી પાઘડી ઉતરાવીને માફી મંગાવી મંદિરમાં, મઠમાં. આ જે મેન આરોપી છે એનું અત્યાર સુધી એફઆઈઆરમાં ક્યાંય નામ નથી. એક બહુ વિચારવાવાળી વસ્તુ છે કે આ જે મેન આરોપી છે એનું ક્યાંય એફઆઈઆરમાં નામ નથી. જે બિચાર લાચાર છોકરાઓ જે આ સાધુના કહેવા પ્રમાણે ચાલ્યા એમને અરેસ્ટ કરવામાં આવ્યા. અને જે મેન આરોપી છે એનું એફઆઈઆરમાં નામ નથી, એનું કોઈ નામ લેવા માટે સરકાર પણ તૈયાર નથી. આ એક ચૌધરી સમાજને સબક નથી, આ એક 36 કોમને એક સબક લેવાવાળી વાત છે. અને આ સબક બધા સમાજોએ લેવી જોઈએ કે કાલે આજે મારા સમાજ ઉપર, કાલે તમારા સમાજ ઉપર પણ આવશે. ખાલી આટલું જ નથી, જે ખુલ્લે હા રિવોલ્વર બતાવે, બધાને ધમકી આલે હું મારી નાખી. આ સાધુનું કામ નથી. સાધુનું કામ એવું છે કે મારાથી કંઈ ગુનો થયો હોય તો મને એકવાર માફ કરી દે, એ સાધુનું કામ છે. આ ભગવાનનું કામ છે. આ સાધુ નથી. સાધુના વેશમાં બહુ મોટો ગુંડો છે. જે મુખ્ય આરોપી છે એને અરેસ્ટ કરવામાં નહીં આવે તો ઉત્તર ગુજરાતનો પૂરો ચૌધરી સમાજ એટલો સક્ષમ છે કે અમે ન્યાય માટે લડીશું ને આખરી શ્વાસ સુધી લડીશું. ભલે અમારી ગરદન કપાવી પડે ત્યાં સુધી લડીશું, પણ અમારા સમાજની જે ઇજ્જત ગઈ છે એને અમે પાછી લાવીશું. અને અમે અમારી સમાજની પાછળ ઉજળા છીએ. આ પાઘડીની પાછળ અમે ઉજળા છીએ અને આ પાઘડીની ઇજ્જત અમે પાછી લાવીને રહીશું. આ કોઈના મનમાં વહેમ હોય યા કોઈ બીના મનમાં વહેમ હોય તો કાઢી નાખે. જય મા અર્બુદા, જય તેજાજી મહારાજ કી, ઇન્કલાબ જિંદાબાદ.